આગામી 3 માર્ચ મંગળવારના રોજ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ નિમિત્તે જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક પરંપરા મુજબ મંદિરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે 5:20 કલાકે મંગળા આરતી સંપન્ન કરવામાં આવશે। ત્યારબાદ સવારે 6:20 કલાકથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે। સાંજે 7 કલાકે રાબેતા મુજબ મંદિરના દ્વાર ફરી ખોલવામાં આવશે। 3 માર્ચે ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો આશરે 3 કલાક 27 મિનિટનો રહેશે। ભારતમાં ઘણા વિસ્તારોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા બાદ માત્ર 30 થી 45 મિનિટ સુધી જ જોવા મળશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ચંદ્રોદય ગ્રહણકાળ પછી થવાને કારણે ગ્રહણ દેખાશે નહીં। તેમ છતાં દેશના વિવિધ ભાગોમાં ગ્રહણ દર્શન થવાને કારણે મંદિરમાં વેદકાળ અને સૂતકની પરંપરાનું પાલન કરવામાં આવશે। ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામે નર્મદા નદી કિનારે આવેલા આ પ્રાચીન મંદિર ખાતે પૂનમ અને ગ્રહણ બંને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને સમયપત્રકની નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે।